દુસંગનો ભય બધે જ રહેલો હોવાથી ઘણા લોકોને એવો વિચાર આવે કે કોઈનો સંગ ન કરવો. એ વિચાર ભક્તિ માર્ગમાં બાધક થાય છે. કોઈનો પણ સંગ ન કરવો, એવો જે આપણો જે વિચાર જે છે એ ભક્તિ માર્ગમાં, આપણી ભક્તિ વૃદ્ધિમાં, કારણ કે શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે ભક્તોની સાથે રહેવાથી ભક્તિની વૃદ્ધિ થતી હોય છે. જ્યારે આપણે કોઈની સાથે પણ કોઈનો પણ સંગ નહીં કરવો એવો આપણે જ્યારે વિચાર કરીને બેસીએ છીએ ત્યારે આપણે ભક્તો સાથે સેવા કથા કરવાના લાભથી પણ વંચિત રહીએ છીએ. દુસંગનો ભય હોય એના કારણે કોઈનો પણ સંગ ન કરવો, એવું જો મન કરવામાં આવે તો આચાર્યચરણ આજ્ઞા કરે છે કે બાધ સંભાવનાયામ તું નૈકાંતે વાસ ઈષ્યતે હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. બાધની સંભાવના છે એટલે દુસંગની સંભાવના છે એટલે નૈકાંતે વાસ ઈષ્યતે, એકાંત વાસ ઈચ્છિત નથી. ભક્તિ માટે એકલું રહેવું ઈચ્છિત નથી. હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. ત્યારે ભગવાન ઉપર એવો વિશ્વાસ રાખવો જોઈએ. આપણો હેતુ ભક્તિ, આપણે સેવા કથામાં આપણે જીવન જીવતા હશું તો સામે આપણે ભક્ત જે છે એને પણ ઓળખી લેશું કે જો સેવા કથા કરનારો હોય તો જ ભક્ત હોય. સેવા કથા પોતે ન કરતો હોય, પોતાની જ બડાઈ કરતો હોય, ભગવદ્ ગુણગાન ન કરતો હોય, પ્રભુની બડાઈ ન કરતો હોય ને પોતાની બડાઈ કરતો હોય તો ભક્તના સ્વાંગમાં કોઈ વંચક છે. તો આપણી થોડીક બુદ્ધિ ચલાવીને અને આપણે પોતે સેવા કથાના આગ્રહી હોઈએ તો આપણને સેવા કથા કરવાવાળો ભક્ત પણ પ્રાપ્ત થાય. એ બીજા શ્લોકમાં શેરરાયજી કહે છે કે ભક્તોનો સંગ કરવો, જે સેવા કથામય જીવન યાપન કરી રહ્યા છે, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં નિષ્ઠાવાળા છે, એવા ભક્તોનો સંગ કરવો જોઈએ. સદા સંગ સતામેવ વિધેયો નાસતામ ક્વચિત. પણ અસત્પુરુષોનો સંગ ક્યારેય ન કરવો. અને ભક્તો જો પ્રાપ્ત ન થાય તો ગમે તેનો સંગ ન કરવો. ત્યારે આચાર્યજીના ગ્રંથોનો પાઠ કરવો, 84, 252 જેવા ભગવદીઓ બિરાજે છે એમનો સંગ કરવો.